નમસ્તે મિત્રો, મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે। નાના બાળકો હોય કે યુવાનો હોય કે ઘરના વડીલો હોય, દરેકના ઘરની સવાર તો ચા સાથે જ શરૂ થતી હોય છે। એવામાં શિયાળામાં જો કડક મસાલા ચા મળી જાય તો પછી શું કહેવું। અને ચાનો મસાલો પણ જો ઘરે જ બનાવેલો હોય તો ચાની મજા જ બમણી થઈ જતી હોય છે। તો આજે આપણે 5 જ મિનિટમાં બજાર કરતાં પણ ચોખ્ખો, બજારથી પણ ફ્લેવરફુલ ચાનો મસાલો બનાવી તેમાંથી આ ટેસ્ટી મસાલા ચા બનાવીશું। તો ચાલો આ ચાનો મસાલો અને તેમાંથી મસાલા ચા કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો એના માટે સૌથી પહેલાં એક કડાઈમાં આપણે 1/3 કપ જેટલા લવિંગ લઈ લઈશું। વજનમાં જુઓ તો 25 ગ્રામ જેટલા આ લવિંગ થયા છે। હવે આપણે 1/4 કપ જેટલા એમાં કાળા મરી ઉમેરીશું। વજનમાં માપ્યા તો આ કાળા મરી પણ 25 ગ્રામ જ થાય છે। 1/4 કપ જેટલી વજનમાં 20 ગ્રામ જેટલી આપણે અહીંયા લીલી ઇલાયચી લેવાની છે। સાથે જ 1/4 કપ જેટલી જ વજનમાં 22 ગ્રામ જેટલી આપણે લીલી વરિયાળી ઉમેરીશું। હવે આ રીતનો પા ટુકડો આપણે એમાં જાયફળ ઉમેરીશું। જાયફળ અહીંયા આપણે ખાસ આખું નથી લેવાનું, ફક્ત પા ટુકડો જ મેં ઉમેર્યો છે। 15 ગ્રામ જેટલી અહીં મેં તજની લાકડી લીધી છે, એને આ રીતના નાના નાના ટુકડામાં તોડીને ઉમેરીશું જેથી સરસ એ શેકાઈ જાય। આ મસાલામાં આપણે જે સૂંઠ પાવડર, જે ખડા મસાલા ઉમેર્યા છે એ પાચન ક્રિયા સુધારીને ગેસ અપચો દૂર કરે છે, સાથે જ શિયાળામાં થતી શરદી ખાંસીથી પણ રાહત અપાવે છે। તો હવે મીડિયમ ગેસ રાખી સતત હલાવતા રહી 2 થી 3 મિનિટ આ ખડા મસાલાને આપણે શેકી લેવાના છે, જેથી એમાં થોડો ઘણો પણ ભેજ હોય એ નીકળી જાય અને આપણો જે ચાનો મસાલો છે એ લાંબા સમય સુધી ખરાબ ના થાય। મસાલા શેકાશે એટલે ઓટોમેટિક તમને એની સુગંધ આવવાનું શરૂ થઈ જશે અને થોડો એનો કલર પણ બદલાશે। તો અહીં 2 થી 3 મિનિટ શેક્યા પછી સરસ મને આ મસાલાની સુગંધ પણ આવવા લાગી છે અને થોડો મસાલાનો કલર પણ બદલાયો છે। તો હવે આપણે જે ગેસ છે એને બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કરી આ બધા જ ખડા મસાલાને આપણે એક અલગ પ્લેટમાં કાઢી લઈશું અને સરસ આપણે પંખા નીચે એને ઠંડા થવા દેવાના છે। તો અહીં આપણા જે ખડા મસાલા છે એકદમ સરસ ઠંડા થઈ જાય પછી આપણે એને એક ગ્રાઇન્ડિંગ જારમાં લઈ લેવાના છે અને એકદમ એનો બારીક પાવડર ના થાય ત્યાં સુધી એને પીસવાનું છે। બિલકુલ પણ એને ગગરો નથી રાખવાનો, એકદમ સરસ એનો પાવડર જો કરી લેશો તો આ મસાલાને તમારે ચાળવાની પણ બિલકુલ જરૂર નહીં પડે। એમ પણ આપણે જ્યારે ચા બનાવીને ચા પીતા હોય તો એને આપણે ગાળીને જ પીતા હોય છે, એટલે આ મસાલાને જો તમે નહીં ચાળો તો પણ ચાલી જશે। તો આ રીતના સરસ બારીક પાવડર થયો ત્યાં સુધી આ ખડા મસાલાને મેં પીસી લીધા છે। હવે આપણે એની અંદર 1/3 કપ જેટલો ડ્રાય જિંજર પાવડર એટલે કે સૂંઠનો પાવડર ઉમેરીશું। અહીં સૂંઠનો પાવડર તમે આનાથી વધારે પણ ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો છો અને ફરીથી એકવાર આપણે એને ચલાવી લેવાનું છે। હવે આપણે ઝાઝું એને ક્રશ કરવાની જરૂર નથી, બસ આપણો સૂંઠ પાવડર છે એ બાકીના મસાલામાં ભળે ત્યાં સુધી પીસીને આપણે એક પ્લેટમાં એને લઈ લીધો છે। તો અહીં આપણો ચાનો મસાલો તૈયાર છે। તમે આ મસાલાને એરટાઇટ બરણીમાં ભરી આખું વરસ બહાર જ સ્ટોર કરીને રાખી શકો છો, બિલકુલ એ ખરાબ નથી થતો। તો હવે આપણે મસાલા ચા કેવી રીતે બનાવી એ પણ જોઈ લઈએ। તો એના માટે ગેસ ઉપર એક પેન મૂકી એમાં અડધો ગ્લાસ જેટલું પાણી લેવાનું છે। અહીં હું 1 જ કપ ચા બનાવું છું એ હિસાબે અડધો ગ્લાસ મેં પાણી લીધું છે। પાણી સરસ ઉકળવા લાગે એટલે આપણે એમાં 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। 2 ચમચીની ઉપર બીજી અડધી ચમચી મેં ખાંડ લીધી છે કારણ કે નાની ચમચી છે। 1/2 ચમચી જેટલી આપણે એમાં ચા ઉમેરીશું। ચાનો મસાલો જે આપણે બનાવ્યો એ પણ આપણે 5 ચમચી જેટલો જ બસ ઉમેરવાનો છે, બહુ ઝાઝો આમાં મસાલો ઉમેરવાની જરૂર નહીં પડે। બસ 5 ચમચી મસાલો ઉમેરશો એટલે તમારી ચામાં સરસ સુગંધ અને સરસ સ્વાદ આવી જશે। હવે આ પાણીને બસ આપણે 2 મિનિટ માટે ઉકળવા દેવાનું છે, જેથી ચા પણ સરસ એનો રંગ છોડે, ખાંડ પણ ઓગળી જાય અને મસાલાની જે સુગંધ છે અને ફ્લેવર છે એ પણ પાણીમાં આવી જાય। તો 2 મિનિટ અહીં પાણીને ઉકાળ્યા પછી તમે જોશો તો સરસ પાણી ઉકળીને ચાનો કલર એમાં બેસી ગયો છે। તો હવે એમાં અડધો ગ્લાસ જેટલું આપણે દૂધ ઉમેરવાનું છે। અડધો કપ પાણીની સામે અડધો કપ જેટલું જ મેં દૂધ ઉમેર્યું છે, મતલબ કે બંનેનું પ્રમાણ મેં અહીં સરખું રાખ્યું છે। ઘણા લોકો દૂધ એકદમ જ ઓછું ઉમેરતા હોય છે, પણ મને એવી ચા નથી પસંદ એટલે મેં મારા હિસાબથી બનાવી છે। તો દૂધ ઉમેરીને 3-4 મિનિટ ફરીથી મેં એને ઉકળવા દીધું છે અને હવે તમે જુઓ વધારાનું બધું જ પાણી બળી ગયું છે। ચાની ઉપર આ રીતના સરસ મલાઈ પણ આવી ગઈ છે અને આ ચાની સુગંધ તો બહુ જ સરસ આવે છે। તો હવે આ ગરમા ગરમ મસાલા ચાને આપણે ગાળી લઈશું।
એકવાર આ રીતના આ મસાલો બનાવી એની મસાલા ચા તમે જરૂરથી બનાવજો. મહેમાનોને પણ જો તમે પીવા આપશો તો તમારા વખાણ કરતા નહીં થાકે અને ચોક્કસથી આ મસાલાની રેસીપી તો તમને પૂછશે જ. તો આજની આ ચાના મસાલાની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને જરૂર દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન જરૂરથી તમારા સુધી પહોંચે.